લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલના પ્રયાસથી મહેસાણા જિલ્લાના તમામ નાગરિકોનું થશે હેલ્થ ચેકઅપ. રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે તમામ નાગરિકો માટે હેલ્થ ચેકઅપનું કર્યું હતું સૂચન. મહેસાણા સિવિલ દ્વારા આ માટે પ્રોજેક્ટનું અમલીકરણ જિલ્લાના તમામ નાગરિકોને આભા કાર્ડ હેઠળ આવરી લઈ દરેક નાગરિકનું વર્ષમાં એકવાર વિનામૂલ્યે ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવશે. આભા કાર્ડ ધરાવતા નાગરિકોની સિવિલમાં ઓપીડી પણ અલગ રહેશે. મહેસાણા ધારાસભ્યના સૂચનને પગલે પ્રોજેક્ટ અમલી બનાવ્યો. મુકેશભાઈ પટેલના પ્રયાસને કારણે જિલ્લાના દરેક નાગરિકનું ફૂલ બોડી ચેકઅપ વિનામૂલ્યે થશે. આભા કાર્ડ હેઠળ દરેક નાગરિકને આવરી લેવાશે. હાલમાં 90% કામગીરી પૂર્ણ કરી દેવાઈ. અમે નક્કી કર્યું હતું ટ્રાયલ બેઝ ઉપર અમે જેટલા બી લાભાર્થીઓ બ્લડના હતા એ બધાને અહીંયા આગળ અમે બોલાયા હતા. એમના આભા કાર્ડ કમ્પલસરી અમે જેટલા હતા એના અમે નવા કાઢી આપ્યા આભા કાર્ડ અને એમનો ફૂલ બોડી ચેકઅપ અમે કર્યો. તમામ રક્તદાતાઓનો જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવ્યું. એમાં અમુક અમે બ્લડ ટેસ્ટ નક્કી કર્યા હતા બેઝિક, અને પછી ફિઝિશિયન રેફરન્સ કરાવીને જે જરૂરિયાતમંદ લોકો હોય કે જેને આગળના બીજા ઇન્વેસ્ટિગેશનની જરૂર હોય તો એવા લોકોને અમે વધારાના ઇન્વેસ્ટિગેશન પણ કરાયા અને તમામની અમે આભા કાર્ડમાં એન્ટ્રી કરાવી. અને સરકારશ્રીની પણ આમાં એક ઠરાવ થયેલો છે કે ફૂલ બોડી ચેકઅપ વર્ષમાં એક વખત દરેક નાગરિકને એનો અધિકાર છે અને દરેક હોસ્પિટલમાં એ થાય છે. પણ અમારી હોસ્પિટલ ફર્સ્ટ હોસ્પિટલ છે જેણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે. અને અમે અમારા ત્યાં કોઈ પણ અત્યારે તો અમે એક દિવસ નક્કી કર્યો છે, પણ હવે અમે આગામી દિવસોમાં એવું કરવા જઈ રહ્યા છીએ કે આભા કાર્ડ લઈને કોઈ પણ દર્દી અમારી જોડે બોડી ચેકઅપ માટે આવશે તો અમે એને કોઈ પણ દિવસે એક્સેપ્ટ કરીશું. કયા પ્રકારના ટેસ્ટ થશે અને આમાં નાગરિક કેવી રીતે લાભ લઈ શકશે? એમાં બેઝિક ટેસ્ટ જે સરકારશ્રીની ગાઈડલાઇનમાં છે, હિમોગ્લોબિન છે, યુરિન ટેસ્ટ છે, પેપ્સમિયર છે, એ બધા અમે કરી આપવાના જ છીએ. પણ એ ઉપરાંત જો અમારા ફિઝિશિયનને કે દર્દીને કોઈ બીજી જરૂરિયાત જણાય કે કોઈને ડાયાબિટીસ હોય કે કોઈને હાઇપરટેન્શન હોય તો એને લગતા HbA1c છે, લિપિડ પ્રોફાઇલ છે, એ બધા ટેસ્ટની જો જરૂરિયાત જણાશે તો એ પણ અમે એ લોકોને ફ્રી કરી આપીશું. જિલ્લાના નાગરિકો કેવી રીતે લાભ લઈ શકે? કોઈ પણ વ્યક્તિ અમારી સાથે આભા કાર્ડ લઈને આવશે અને મેડિકલ ચેકઅપ કરાવવા માટેની એમની હિસ્ટ્રી આપશે તો એની અલગથી એક ઓપીડી હશે અને એમાં ખાલી એવા જ પેશન્ટને લેવામાં આવશે. આભા કાર્ડ ક્યાં નીકળી શકે અને કેવી રીતે નીકળશે? આભા કાર્ડ જિલ્લામાં CDHO શ્રી દ્વારા દરેક નાગરિકનું ટાર્ગેટ આપેલો હતો અને ઓલમોસ્ટ ઘણી બધી કામગીરી 90% ઉપર તો પૂરી પણ થઈ ગઈ છે. એટલે લગભગ બધા જ નાગરિકોના હવે અત્યાર સુધીમાં આભા કાર્ડ નીકળી ગયા હોવા જોઈએ. કદાચ જો માઇગ્રન્ટ પોપ્યુલેશનના આભા કાર્ડ ના નીકળ્યા હોય તો એવા દર્દીઓના આભા કાર્ડ માટે હું અને CDHO શ્રીની ટીમ દ્વારા અમે લોકો કઢાઈ પણ નાખીએ છીએ.